અને બે આંગળ દોરડું ઘટતું હતું એના દ્વારા પરમાત્મા ઈ સમજાવતા હતા કે માણસની છે ને ત્રણ પ્રકૃતિ હોય. ગીતાજી વાંચો તેમાં ભગવાને કીધું છે કાં તો માણસ સત્વગુણી હોય, કાં રજોગુણી હોય અને કાં તમોગુણી હોય. બે આંગળ દોરડું ઘટતું હતું એના દ્વારા કૃષ્ણ ઈ સમજાવતા હતા કે જો મને બાંધવો હોય તો સત્વગુણથી એકથી જ બંધાઈશ, બાકી રજોગુણ કે તમોગુણથી મને બાંધવા ધારશો તો નહીં બંધાવો. બે આંગળ દોરડું ઘટતું હતું એના દ્વારા પરમાત્માનો બીજો ભાવ એ હતો કે આજે પોતાના આંગણાની અંદર બે યમલાર્જુન વૃક્ષો, બે વૃક્ષો ઉભા હતા, એનો ઉદ્ધાર કરવો તો એ સંકેત આપવા માટે બે આંગળ દોરડું ઘટતું હતું. અને કોઈ મહાપુરુષો એવું કહે કે આ બે આંગળ જે દોરડું ઘટતું હતું એના દ્વારા પરમાત્મા ઈ સમજાવતા હતા જો મને પામવો હોય તો અહંકારથી, લોભથી, કામ, ક્રોધથી નહીં પ્રાપ્ત થાવ. મને પ્રાપ્ત કરવો હોય તો એક જ રસ્તો છે. બે આંગળ દોરડું ઘટતું હતું એનો મતલબ આ બે અક્ષરનું મન જો વશમાં થઈ જશે ને તો પ્રેમથી હું બંધાઈ જઈશ. ભગવાન દોરડાની સાથે બંધાયા. યશોદાજીની જીદ અને અભિમાન જ્યારે ઓગળી ગયું ત્યારે ભગવાન પ્રેમથી બંધાઈ ગયા.